તો આજ તો હવારમાં બિસાકરા ચકલા નાખી દીધો રવિએ ટાઢા પાણી કુંડીમાં। તો ગુડ મોર્નિંગ ને જય માતાજી। આજની હવાર પડી ગઈ હતી આપણી બોગરાવદર ને હવારમાં જો બાપાએ લગાડી દીધા બધાને કામે। ગીલું બીલું બધા જો કામે છૂટી ગયા। મામા ફઈના જેટલા આવ્યા હતા ને મહેમાન બધાને લગાડી દીધા કામે હાથી ઉપાડવાના। મારા બાપા આવી ગયા હાથી ભર ખાલી કરવાનું। હું ચડી ગયો સાનો મુનો બાપાને ખબર ન પડે એમ લારીમાં। ખબર નથી પડવા દે તોય ખબર પડી ગઈ કે સાનો માનો ઉપડ કે હાથી ભેગી કરવા। હાથી ભેગી કરવા આવ્યો ને કાકા ચડી ગયા હતા માથે હાથીઓને ભર માથે। કેટલા બધા જો કામ કરતા હતા ને હું એવો વિડીયો ઉતારતો હતો કારણ કે આપણને કામ કરવાનું મન થતું નતું। કાજુડી કે સાનો મુનો કામ કરવા હોય ને વિડીયો ઉતારતો મને થાય સર આવી ગયા આપણે હરતા ફરતા શેડાળી આગળ। જો શેડાળીને એને બધા ઓળખતા હોય આપણે વારી ગણે કહેતા મનીષે જો મહિના કામ આપણે બનાવ્યું હતું આગળ કામ કરાવી લઈએ। પછી જો આપણો વાર આવી ગયો સીધો ટ્રેક્ટર હાંકવા। જિંદગીમાં પહેલી વાર ટ્રેક્ટર હાંક્યો હું થઈ ગયો તો રાજી કારણ કે આપણને ટ્રેક્ટર હાંકતા કોઈ દી આવડતું નતું ને મેં પહેલી વાર ટ્રેક્ટર હાંકીને આવી ગયો હતો ને ઘેરે પોગી ગયો હતો ને ઘેરે આવીને જોયું કે આ તો જો બધા માંડવી ફરવાનું કામ કરતા। મેં કીધું આજ તો કઢી બનવાની છે જમવા। કઢી બનતી હતી એટલી વારમાં હું આવી ગયો પાણીવાળો મિત્રો કારણ કે પાણીવાળાનો વિડીયો ખાતા હોય વાયરલ। છોકરીઓ પાણીવાળા તો એના વિડીયો સીધા મિલિયનમાં જાય। મેં કીધું હું પાણી વાળી નાખું જો ને નાખું એક તો માન જ્યું કોઈ દી આપણે પાણી વાળું નતું પહેલી વાર પાણી વાળો આવ્યો એમાં નાખું આપણા રહેતું જેમ તેમ કરીને નાકું રાખ્યું ને ફાઇનલી આપણું નાકું વળી ગયું કેવું લાગ્યું નાખું નો રહ્યું। મારા બાપા કે ઉપડા બે છોકરાને લઈને સીધો જ ગામમાં કારણ કે જવાનું તો ભાગ લેવા। ભાગ લઈને જો વળી ગયા પાછા ગામમાંથી કેટલો બધો ભાગ લઈ લીધો। ભાગ લઈને આવીને જોયું કે રેવડો કે હું તો હાટ્યું કહી નાખું તું કઈ કામ કરતો નહીં। મેં કીધું મારે રખડવાનું કામ હોય છે। હાથી ઉપડતા કાકાને બે થઈ ગયા હતા તૈસન કાકાએ પી નાખ્યું પાણી ઘટક પી નાખ્યું પાણી। પછી મેં લઈ લીધો હાથમાં સીપ્યો કારણ કે થોડું ઘણું કામ કરતા મને સડતો કંટાળો। મેં કીધું હવે તો પૂરું થાય થારું કા તો ભાગી ગયા બપોરના બાર હું સીપ્યો બીપ્યો ઘા કરીને એવો સીધો જ ગીરા ખાવાના આવીને જોયું કાં તો હજી રાંધવાનું કામકાજ ચાલુ હતું। રોટલા મોટા બન ગીલું બે બનાવતા હતા રોટલા મને લાગી હતી ભૂખ। મેં કીધું ગામકા બનાવો નકર હમણાં તો મારા પેટમાં ઉંદરડા દોડતા મનીષ કે હાસી વાત છે તારી ઉંદરડા મારા પેટમાં દોડ। ફાઇનલી રોટલા થઈ ગયા હતા ને બધા બે ગયા હતા ખાવા। હું મનીષ તો ખાવા જ મિનાતા રવિ શાક લેતો તો મને કે લાગી ગઈ ભૂખ જોઈને કેટલું બધું સોળી નહીં પાછો દાંતે કાઢતો હતો હમો અમારા મમ્મી એ બતાડી દીધા મારા મમ્મીને કા ઉપર જઈને જોયું કા સકલું બે ભાન પડ્યું હતું। ખબર નહીં મિત્રો આને કેમ બે ભાન થઈ ગયું તોય આપણે લઈ લીધું હાથમાં કારણ કે આપણે જવાનું તો અને પાણી માથે નાખવાનું તો જીવતું થાય કે ન થાય હવે એના ભાગની વાત હે। રવિ કે લાવ્યું પાણીમાં નાખ દો। મેં કીધું તું પાણીમાં નાખ બીજું તો હું હોય તો રવિ જો ફાઇનલી એના હાથમાં સકલું આવી ગયું હતું ને જો એને મૂકી દીધું પાણીમાં કાત પાણી સકલું તરવા મીનું। મેં તો પહેલી વાર જોયું સકલું હોતા ને પાણીમાં તળે મિત્રો આપણે કોઈ દિવસ જોયું નતું। કા રવિ કે હવે કાઢલો બારું એને ઉડાડવાની કોશિશ કરી જો ફાઇનલી આપણું સકલું જો ઉડવા માટે થઈ ગયું હતું તૈયાર। એ જો ઉડી ગયું। અમારા આવા નવા મિની વ્લોગ જોવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિની વ્લોગ કેવા લાગે જરા કોમેન્ટ કરી નાખજો મિત્રો।